ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું દર્શિતા તમારી સાથે ને અત્યારે વાગી ગયા છે 10:30 ને હું આવી ગઈ છું ડાયમંડ ચોટાડવા અને મીરા આવી ગઈ છે રેડી થઈને. ગુડ મોર્નિંગ મીરા. ગુડ મોર્નિંગ. સીધ જાવ તૈયાર થઈને મિતુન ઘરે અત્યારમાં ન હોય, હેંજે હોય. હાંજે નહીં, અત્યારે જાવ. હાંજે એકની જાયસ ને અત્યારે જાય. તો કોટ બોટ પહેરો, ટાઈટ ન થતી. અત્યારે છે ને ટાઈટ વાય. ટાઈટ તો વાય ને. નો વાય. વાય ખાલી જ. મોજા પહેરે પગમાં ટાઈટ વાય. લે ઈ કેવું. ઓકે બાય. બાય. હાલો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આખી મરને. આજે હે ને વરસાદી દિન મૌન વ્રત હે. 1 લીટર ધીમો કરો એમ. ઘર આ વા આઉટુ ઠીક સિરિયસ જોવી છે. ગાઈસ વાગી ગયા છે 3 અને અમે બધા રેકડી ભરી. મમ્મી ને પપ્પા ને વર્ષા દીદી ને પૂજુ ને બધા અમે રેકડી ભરી. પૂજા દીદી કહેવાનું, વર્ષા દીદી તો પૂજા દીદી જ કહેવાનું. હા તો વર્ષી ને પૂજુ બે રેકડી ભરે અને એને સોને દીદી કેન્સલ કરી નાખી. કેન્સલ કરી નાખ્યું બસ. અને હે ને વર્ષા દીદી પાલકના પૂરિયા વારે અને પૂજા દીદી પાલક કાપે બેઠા બેઠા. અમે બનાવી પાલક પનીર. આપણે લીધો 1 કિલો નહીં, કેટલો વધારે છે પાલક. અને વર્ષા દીદી પૂરિયા વારે હે. અને આજે તો એન મોન રહે એટલે કાંઈ બોલવાનું નથી, એટલે શાંતિ એ ઘરમાં. ડોસી જેવી લાગે વર્ષી માથે જોઈ વળી ગોળ ગોળ ચશ્મા. આને તો ઓઢું નથી માથે. અને આ કાપે મૂળિયા અડિયા જાન શું હે બોલ. પૂરિયા ખેતરમાં. હે મને કાંઈ ન સમજાય આવી રીતે લોકો વાત કરે ને ચાકુ લાગી ગયું છે મને. ખોટી વાત. અને મમ્મી કોથમી મૂકે છે, પાલક વાળે છે, પૂરિયા અને મૂક્યો છે પાલક. હજી રેકડી ભરાઈએ ચપલે તો શું કેસ બોલ. હું આમ નથી સમજ્યું, મને કાંઈ ન સમજાય. હાલો ગાઈસ, વર્ષા દીદીને છે ને અત્યારે મૌન વ્રત છોડવાનું છે, તો આપણે જોઈ કેમ મૌન વ્રત છોડે છે. અને એ અત્યારે તો દીવા કરે છે. ડમ 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 ડોલ વાગે વાગે ઝાલર થઈ. ગોરજી તો આરતી ઉતારે એક હાથમાં ઘંટડી લઈ. ધ્રુવજીના તારા ઉગ્યા, સપ્તઋષિના તારા ઉગ્યા, સર્વે મુનિઓના તારા ઉગ્યા. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો ગાઈસ, હવે છે ને તુલસીજીના આટા ફરવાના છે 21. તો વર્ષા દીદી દીવો કરે છે.
હાલો ગાઈઝ, ફાઇનલી વરસાદ દીદી મોન વચ છૂટી ગયો કાબુ. ફાઇનલી ગાઈઝ મારું મૌન વ્રત છૂટી ગયું છે. બધાને જય માતાજી, જય ગિરનારી. સવારની તો હું બોલતી નથી, પણ અત્યારે જો આપણે ચાંદાને જોઈને આપણે મૌન વ્રત છોડી વાર્યું છે. અને અત્યારે જો હવે આપણે ડાયમંડ ચોટાડી છીએ. હું તો દેખાતી નથી એ બસ તો હાલો હવે અત્યારે તો હું ડાયમંડ ચોટાડું છું. હમણાં બધા કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો. હમણાં આપણે ડાયમંડ ચોટાડી જઈશ, પછી મળશું. બાય બાય. હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને હું આવી ગઈ છું ઓરો બનાવવા. ને હાલો ગાઈઝ, બધાએ વારું પાણી કરી લીધા છે અને સુવાની તૈયારી કરે છે. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, લાઈક કરજો, શેર કરજો. અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.